વડોદરામાં 51 મુસ્લિમ વિદ્યાર્થીઓએ વ્રત કરતી હિન્દુ બાળકીઓને મહેંદી મૂકી એકતાનો સંદેશ આપ્યો। સામાજિક કાર્યકર નશિતા રાજપૂત દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૌરી વ્રતના પ્રથમ દિવસે ઉપવાસ કરી 201 જરૂરિયાતમંદ બાળકીઓને ડ્રાયફ્રૂટ કિટ્સનું વિતરણ કરાયું। વિદ્યાર્થીઓએ વ્રત કરતી હિન્દુ બાળકીઓના હાથ પર મહેંદી મૂકી હતી। વિવિધતામાં એકતાની કોમી અખંડિતતાનો સુંદર સંદેશ આપતા આ મુસ્લિમ બાળકીઓએ હિન્દુ બાળકીઓના હાથ પર સુંદર ડિઝાઇન દોરીને તેમના ચહેરા ઉપર ખુશી લાવી દીધી હતી। અને આ સમગ્ર આયોજન વડોદરાના સામાજિક કાર્યકર નશિતા રાજપૂતનો વિચાર હતો, જેઓ વર્ષોથી આ બાળકીઓના શિક્ષણમાં સહયોગ આપી રહ્યા છે અને તેમની સાથે દરેક તહેવાર ઉજવે છે। ગૌરી વ્રત તહેવારના પ્રથમ દિવસે નશિતા રાજપૂતે તેમના 18 વર્ષ જૂના બેટી બચાવો અને બેટીઓની ખુશીઓ આપોના મિશનને આગળ ધપાવતા ઉપવાસ કરતી 201 જરૂરિયાતમંદ બાળકીઓને ડ્રાયફ્રૂટ કિટ્સનું વિતરણ કર્યું। આ વર્ષ પહેલ દ્વારા તેઓ સુનિશ્ચિત કરે છે કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ પર પણ ગૌરવ અને આનંદ અને સંભાળ સાથે તેમના તહેવારો ઉજવી શકે છે। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ R&K પંડ્યા સ્કૂલની 51 મુસ્લિમ બાળકીઓનું હૃદયસ્પર્શી યોગદાન હતું, જેમણે વ્રત રાખનાર હિન્દુ બાળકીઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી હતી। આ દ્રશ્ય કોમી એકતા, પરસ્પર આદર અને ભારતની વિવિધતામાં એકતાનું પ્રતીક બન્યું હતું। ત્યારબાદ નશિતા રાજપૂતે આ બાળકીઓને તેમના આ સુંદર કાર્ય માટે સન્માનિત કરી હતી અને તેમને જણાવ્યું કે પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુપ।